મોટી માલકિન, શંખ લઈને આવી છું. હે ભગવાન, 6 વાગવા આવ્યા છે. માસી તો કહેતા હતા કે મોટી માલકિનના ઘરે હંમેશા 6 વાગે પૂજા થાય છે અને અહીં તો કોઈ પણ નથી. હવે હું શું કરું? કાર્તિક! કાર્તિક! ક્યાં ગયો? ઉર્મિલા, ખબર નહીં ક્યાં ચાલ્યો ગયો અમારો કાર્તિક. એક કામ કરો, તમે લોકો આ તરફ જાઓ, અમે પેલી તરફ શોધીએ છીએ. ચાલો ચાલો. કાર્તિક! માં, હદ છે. આપણે ગાંડાઓની જેમ એને ગલી ગલી શોધી રહ્યા છે અને એ ગુંડાઓની જેમ મારપીટ કરી રહ્યો છે. આ ગધેડાના લગ્ન કરાવવા છે તમારે? ચૂપ! ક્યારેક તો ચૂપ બેસી જા. ચા શોધવા એને. આજો કેવો લાગે છે? અરે જો અરે, બહુ ગુંડાગર્દી કરતો હતો લાગે આ. છે. બહુ સારું થયું. એક અનાથ છોકરી માટે આટલી બધી હમદર્દી દેખાડે છે. ક્યાંક તારી માં પણ તો માં વિશે કઈ નહીં. કાર્તિક, અમ્માજી પ્રણામ. નમસ્તે. ઓ, કાર્તિક ભાઈ, ક્યાં છે કાર્તિક? કોઈકને બહુ મારી રહ્યા છે પેલી બાજુ. કાર્તિક! ઘરમાં કોઈ નથી દેખાઈ રહ્યું અને પૂજાનો સમય પણ થવા આવ્યો. હવે હું શું કરું? માજી, અમને તો બહુ બીક લાગી રહી છે. ક્યાંક એ કાર્તિક એ માણસને કંઈક કરી ના દે. શુભ શુભ બોલ. એવું કંઈ નહીં થાય. અમને પૂરી આશા છે. બાળપણમાં મળેલા શ્રાપનું કોઈને કોઈ નિવારણ છઠ્ઠી મૈયા અમારા દરવાજા સુધી મોકલી દેશે. તું પહેલા ચાલ.
આ તો આપણા પૂર્વજોનો શંખ છે. કોની એટલી હિંમત થઈ કે જેણે આપણા પૂર્વજોનો શંખને વગાડ્યો? આને તો મારી માના સિવાય બીજું કોઈ નથી વગાડી શકતું. सुबह शाम ले नाम तुम्हारा, तुम आई जब हमने पुकारा। सूर्य देव की बहना प्यारी, मिले मैया कृपा तुम्हारी। तुम ही सहारा छठी मैया, और न कोई हमारा छठी मैया। हो तुम ही सहारा छठी मैया, और न कोई हमारा छठी मैया। રામ મિલાઈ જોડી છે મૈયા. જોડી બનાવી છે, મેળવી નથી. છઠ્ઠી મૈયાને એમ એટલી સરળતાથી જીતવા નહીં દઈએ. હવે સુધીના બધા પાસા છઠ્ઠી મૈયાના ફેંકેલા હતા, પરંતુ હવે દાવ ખેલવાનો વારો અમારો છે. ભલાઈની સૌથી મોટી દુષ્ટતા એ છે કે એની સીમાઓ છે અને એને ઓળંગવા નથી દેતી. પરંતુ દુષ્ટતા અનંત છે. આનો અમે જ્યારે ઈચ્છીએ, જેમ ઈચ્છીએ, જેના પર ઈચ્છીએ એનો પ્રયોગ કરી શકીએ છીએ. બહુ ચિંતા છે ને તને એ વૈષ્ણવીની? હવે જો હું એ અનાથ સાથે શું શું કરું છું. હવે તમને બંનેને મારા પ્રકોપથી કોઈ નહીં બચાવી શકે. મારી મર્દાંગીને લલકારી છે ને તે, એની ભરપાઈ તો એ વૈષ્ણવીએ ભોગવવી જ પડશે. અને દુખાવો તને પણ થશે કાર્તિક. તણખલો તો અમે લગાવી દીધો છે. હવે આને ભીષણ પોતે આગમાં બદલી નાખશે. हर उलझन को सुलझाती हो, सुख के बादल बरसाती हो। हर बाधा दुख हर लेती हो, घर खुशियों से भर देती हो। तुमसे ही गुजारा छठी मैया, और न कोई हमारा छठी मैया। भक्ति में शक्ति भरो, मन को मैया शांत करो। सारे दुख संकट हरो मैया। આરતી નથી રોકતા વચમાં. तू बेकृपा करो मैया। उगते सूरज की लाली, दया प्रेम करने वाली। जग से निराली तुम हो मैया। देती खुशहाली तू
ઉર્મિલા, તો કાર્તિકને લઈને અંદર જા. આની સાથે હું વાત કરું છું. ક્યાં ચાલ્યો ગયો હતો તું? પોતાની માની જરાય ચિંતા નથી તને? અગાશીમાંથી કૂદી ગયો. તને કઈ થઈ જાત તો? કાંઈ નથી થયું માં મને. હું એકદમ ઠીક છું. ચાલ, હવે દવાનો વખત થઈ ગયો છે તારો. હવે છે ને તું મારાથી દૂર ક્યાંય નહીં જાય. કોની સાથે લડી રહ્યો હતો તું? હા, કે મને? એ છોકરી, હિંમત કઈ રીતે થઈ અમારા પુષ્ટિની શંખને હાથ લગાડવાની? મોટી માલકીન શંખ મંદિરમાં જ મૂકીને આવ્યા હતા, એટલે બસ એ પાછો આપવા માટે આવી હતી. પાછી આપવા આવી હતી તો મૂકી દેત ને. એને વગાડવાની હિંમત કેમ કરી? આ મંદિરમાં પૂજા કરવાનો હક માત્ર અમારા માજીનો જ છે. આ સુધી આ ઘરની વહુ, દીકરીઓ કે કોઈ બાળકે પણ અહીં હાથ નથી અડ્યો. તે કયા અધિકારથી અમારા મંદિરમાં પ્રવેશ કર્યો? બોલ, કઈ હેસિયતથી કરી તે પૂજા? છઠ્ઠી મૈયાની દીકરી હોવાની હેસિયતથી. મારો કોઈ ખોટો ઈરાદો નહોતો મોટી માલકીન. હું જાણું છું કે શંખ ફક્ત અને ફક્ત તમે જ વગાડી શકો છો, પણ જાણી જોઈને તે આ બધું જ કર્યું કેમ? ના મોટા સાહેબ, જો મેં આવું ના કર્યું હોત તો બીજી મોટી ભૂલ થઈ જાત. બાળપણથી આવવા જવાનું રહ્યું છે મારું આ હવેલીમાં. મને ખબર છે કે પૂજાનું મુહૂર્ત 6 વાગ્યાનું જ હોય છે અને કોઈ પણ કિંમતે મુહૂર્ત ટળી નથી શકતું. મેં અહીં આવીને બધાને શોધવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ દેખાયું જ નહીં. તમે મને શંખ વગાડવાની સજા આપી શકો છો, પણ મારા રહેતા મારી છઠ્ઠી મૈયાની પૂજામાં મોડું થાય એ હું ન જોઈ શકું. એટલા માટે મેં આ હિમાકત કરી. તમે ઈચ્છો તો મને કંઈ પણ સજા આપી શકો છો, કંઈ પણ. સજા તને જરૂર મળશે. અત્યારે ને અત્યારે યશોદાને અહીં મોકલ. પ્લીઝ મોટી માલકીન, મારા લીધે માસીને તકલીફ થાય. ના, એવું ના કરો પ્લીઝ. કહ્યું ને, અત્યારે જા ને યશોદાને અહીં મોકલ. જા. સાંભળ્યું નહીં? જા. આ લે, ચા પી લે પેલા શાંતિથી. આ શું કરી દીધું તે દીકરી? શંખ વગાડી દીધો. આટલી મોટી ભૂલ કરી દીધી તે. હું શું કરત માસી? પરિસ્થિતિ એવી હતી કે હવે હું શું કરું? મોટી માલકીન બહુ નારાજ થઈ ગઈ છે. હવે એ શું કરશે? એમની હેસિયતની સામે આપણું કદ બહુ જ નાનું છે બેટા. આપણે તો સાચા ખોટાની બહેસ પણ નહીં કરી શકીએ એમની સાથે. પણ માલકીન કઠોર જરૂર છે, ક્રૂર નહીં. પણ તને જે સજા આપશે એ માનવી પડશે. સજા? કેવી સજા? અરે, એમના પરિવારની વર્ષો વર્ષથી ચાલતી આવતી પરંપરા તોડી છે તે. કદાચ તારી પાસેથી મંદિરમાં પૂજા કરવાનો હક પણ ન છીનવી લે. શું? આ તમે શું બોલી રહ્યા છો માસી? મૈયાની પૂજા કરવાનો હક મારાથી કોઈ ન છીનવી શકે. તમે એમને એકવાર કહો ને કે મને વઢી લે અથવા તો મારી લે કે ઘરની નોકરાની બનાવીને રાખી લે, પણ મારાથી મૈયાની પૂજા કરવાનો અધિકાર ના છીનવે. તમે એમને કહો ને માસી, તમે એમને કહો ને. ઠીક છે. તું એમ રડ નહીં બેટા, હું એની સાથે વાત કરીશ. ત્યાં સુધી તું છઠ્ઠી મૈયા પાસે પોતાની પ્રાર્થના કર. ઠીક છે, હું વાત કરીશ એમની સાથે.
આ રીતે નાની નાની મુશ્કેલીઓથી ડરી જઈશ તો જીવનમાં મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરીશ? અરે કેમ કરું? પોતાના અંદર બેઠેલા બ્રહ્મને શોધ કે જે થઈ ગયું એને તો નથી બદલી શકતા, પણ આગળ જે થવાનું છે એની તૈયારી જરૂર કરી શકીએ છીએ. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો માઈ. આ અમારી હવેલી છે. અહીં ખોટા અને સાચાનો ફેસલો ફક્ત અમે કરીએ છીએ અને અમે નિર્ણય લઈ લીધો છે. તારે વૈષ્ણવીને અમને સોંપવી પડશે.